ડાંગ અને વલસાડના સાંસદ ધવલ પટેલે સુરખાઈ ખાતે વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ડાંગ અને વલસાડના સાંસદ બન્યા બાદ ધવલ પટેલે પોતાના સમગ્ર મત વિસ્તારમાં અલગ અલગ ક્ષેત્રે પ્રવાસ અને મુલાકાતોનો દોર ચાલુ રાખ્યો છે અને કોઈ પણ બનાવ કે સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપીને પોતાના વિસ્તારમાં પોતાની ઉપસ્થિતિ પ્રસ્થાપિત કરવાના તમામ પ્રયાસો કર્યા છે। તેમણે વાંસદાના સુરખાઈ ખાતે શ્રી જ્ઞાન કિરણ ધોળિયા સમાજ ભવન ખાતે પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કરી તેમને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। વધુમાં તેમણે સમાજના 150 જેટલા યુવાનોની સ્પર્ધાત્મક પરીક્ષા માટે થતો સ્ટેશનરી ખર્ચ અને કોચિંગ ખર્ચ પણ પોતે ઉઠાવશે તેવી જાહેરાત કરી યુવાનોને શક્ય એટલી મદદ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। જે આજે જ્ઞાન કિરણ ધોળિયા સમાજની જે વાડી આપણી સુરખાઈ ખાતે આવી છે એમાં મને આવવાનું સૌભાગ્ય મળ્યું। કાલે આપણા આ સુરખાઈ વાડીના પ્રમુખ એવા રાજુભાઈ જે વર્ષો સુધીના દાયકાઓ સુધી જે એક ભગીરથ કામ આપણા સમાજ માટે કરી રહ્યા છે એને એમણે જાણે વાત કરી કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ટ્રેનિંગના 150 જેટલા યુવાનો આપણા શારીરિક કસોટી પાસ થઈ ગયા છે અને લેખિત પરીક્ષા માટે હમણાં થોડા જ સમયમાં એ લેખિત પરીક્ષા આપવાના છે। ત્યારે નવયુવાનોને કઈ રીતના પ્રોત્સાહન આપી શકીને અમારે જે હમણાં લગીને જીવન જીવ્યા છે, સંઘર્ષ કર્યા છે, એમાં કઈ રીતે એમને પણ એ શીખ એમને મળી શકે એમના માટે ખાસ પ્રોત્સાહન માટે જ અમે આવ્યા હતા। અને અમે એમ પણ જાણ્યું કે એમની સ્ટેશનરી આઇટમ હોય કે પછી એમના સિલેબસ હોય ને કોચિંગ માટે જે પણ જરૂરિયાત હોય એ રાજુભાઈ જોડે વાત થઈને બધી જરૂરિયાતના માટે પૂરી મદદ કરવા હું અને અરવિંદભાઈ પટેલ જે અમારા ધરમપુરના ધારાસભ્ય છે એ પૂરી રીતે અમે એમને વચન આપ્યું છે અને કટિબદ્ધ છે કે અમારા નવયુવાનોને આ ટ્રેનિંગમાં પાસ થાય એના માટે અમે જેટલી પણ મનથી મદદ બધી મદદ કરવા રેડી છે, તૈયાર છે। અને આવનાર દિવસમાં પણ દરેક સમાજના લોકો, ખાલી આદિવાસી સમાજના નહીં પણ દરેક સમાજના લોકો જ્યારે નવયુવાનો ચાહે ભણવાનું હોય કે આપણી નોકરી હોય, રોજગાર હોય કે પછી નાના મોટા ઉદ્યોગ હોય, હંમેશા એમને ખોલવા માટે જે પણ બનતી મદદ હોય એ બધી મદદ કરવા અમારી ટ્રિપલ એન્જિનની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદી સાહેબની સરકાર હંમેશા કટિબદ્ધ છે। ધન્યવાદ। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।